આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. કચ્છ માંડવીમાં વર્કશોપ ધરાવતો એન્જિનિયર દીકરો જે વણિક સમાજમાંથી આવે છે, વર્ષલ શાહ, એમના માટે જીવનસાથીની જરૂર છે. તો આનો આ ઓડિયો છે. ઓડિયો પૂરો સાંભળો. સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને દરરોજ સવારે 10 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે વિડીયો જોતા રહ્યો. અને અમારા જે 2 વિડીયો છે ખાસ જોવા જેવા, એમાં એક વિડીયો છે ચોટીલા અરે મહુવા બાજુના એક દરબારના બેન છે. એમણે વાત કરી કે મારા પતિ માટે મારે જીવનસાથીની જરૂર છે અને એટલા માટે જરૂર છે કે અમારે સંતાન નથી, એટલે સંતાન માટે મારા પતિના લગ્ન કરવા છે. અને એમને મેં કીધું કે કોઈ દત્તક લઈ લો, તો કે ના, અમારે અમારું સંતાન જોઈ, એમ કરીને એણે વિડીયો મુકાવ્યો છે. તો અમારી યુટ્યુબ ચેનલમાં એ વિડીયો પણ જોતા રહ્યો. એક બીજો વિડીયો છે ભરવાડ સમાજનો. એણે ખૂબ એની વ્યથા વ્યક્ત કરી છે. 25 લાખ જેવી રકમ હોય તો જ ભરવાડ સમાજમાં લગ્ન થાય છે, એવી એણે વાત કરી. અને પોતે 11 ભાઈઓ છે, બેન નથી, એટલે લગ્ન કરવામાં ખૂબ તકલીફ છે. કાકા બાપાની બહેનો મળી અને 4 દીકરીઓ તો આપી છે, પણ હજી 7 જણા કુંવારા રહી જાય એમ છે. પોતે ખૂબ હોશિયાર છે, લગભગ બધા રાજ્યોમાં ફરેલા છે. એનો વિડીયો પણ જોવા જેવો છે અમારી યુટ્યુબ ચેનલમાં. એ વિડીયો પણ જુઓ. અને તમારી કોઈ આવી બાબત હોય તો એ અમને જણાવો, જેથી કરીને આપણે યુટ્યુબમાં મૂકીએ. અને અત્યારે વર્ષલ શાહનો ઓડિયો જુઓ. હેલો. હા સાહેબ, નમસ્કાર. 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 તમારા વિડીયા જોયા હતા એટલે ઠેઠ કચ્છથી ફોન કરું છું. સારું કહેવાય. હા, આપણે બાબા માટેને છે ને મેરેજ માટેની વાત કરવી હતી. શું નામ છે બાબાનું? બાબાનું નામ છે વર્ષલ શાહ, વર્ષલ વીરાચંદ શાહ. હા, વાણિયામાં આવો છો? વાણિયામાં? હા, જૈન. જૈન વાણિયા. બરાબર બરાબર. હું ભાઈ શું કરે? વર્ષલ શું કરે છે? વર્ષલભાઈ ભણીને માઇન્સ એન્જિનિયર થયો હતો. હા. એને અમારે શું છે, એક બેબી છે, પરણાવી નાખી છે જૈનમાં. એ ટીચર છે. અને શું છે કે મારા મિસિસ 3 વર્ષથી ચાલી નથી શકતા. બરોબર, સંધિવા થઈ ગયો છે. એકદમ ખતરનાક વાત થાય ને એ. એટલે અમને બેને છોડીને નોકરી ઝારખંડ ના ગયો. એને શું આ બધું માઇન્સ નું ઝારખંડ બાજુ છે. બરાબર. હા, એટલે પછી 5 વર્ષથી આપણું એન્જિનિયરિંગમાં ભણેલો છે. એટલે એન્જિનિયરિંગ નો કારખાનો કર્યો. જે બધું ગાડીનો વર્કશોપ આવે ને, મશીન ઉપર કામ થાય, બધા ગેરેજ વાળા લઈ આવે. એ કારખાનું આપણું પોતાનું બનાવ્યું છે. અચ્છા, કારખાનું જ પોતાનું? હા. ક્યાં આગળ આવ્યું કારખાનું? કારખાનું અમારું ઠેઠ માંડવી કચ્છ રહી છે. ભુજથી પણ 60 કિલોમીટર આગળ માંડવી. સાંભળ્યું તો હશે તમે નામ કદાચ. હા, માંડવી આવ્યો છું. એમ? હા, માંડવી રહી છે. અને અમારી જ્ઞાતિના ઘર અહીંયા 17, 18 જ છે. અમે આવીએ કચ્છી દશા ઓસવાડમાં, સમજ્યા? જૈન ખરા, કચ્છી દશા ઓસવાડ. એટલે બધા અબડાસાના મુંબઈ સાઈડ છે. અને મુંબઈની છોકરીઓ કચ્છમાં આવવા તૈયાર નથી. જૈનમાં પણ મોટા સિટીની છોકરીઓ 1-2 વાર ટ્રાય કરી, ભાઈ કચ્છમાં નથી આવવું અમારે. અને અમારા જૈનમાં ભણેલી બહુ એમ. બરાબર. હા, CA થયેલી, MBBS થયેલી, MD થયેલી, એટલે બહુ તકલીફ છે. તો હવે ઉંમર એની 31 વર્ષથી પૂરા થતા હશે. તો પછી આપણે વિચાર્યું કે ગમે એ જ્ઞાતિની ઓછી ભણેલી છોકરી હોય તો આપણે ચાલે. તમારા બ્લુટૂથ માટે એમાં ફોટો, એનો વોટ્સઅપ તમને હું મૂકી દઉં. આપણે યુટ્યુબમાં મેલીએ છીએ, ખ્યાલ છે ને? યુટ્યુબમાં મૂકશું આપણે, બરાબર ને? હા, તમારા આ જ નંબરમાં કે બીજો નંબર છે? નંબર તો મારો આ જ છે. એમાં તમારે ફોટો ને જે કાંઈ હોય ને એ તમારે મોકલવાનું રહેશે, બરાબર? હા. ભાઈનું અગાઉ કાંઈ કામ થયું હતું અગાઉ કે નથી થયેલું? નહીં, પહેલી વખત. પહેલી વખત છે. પછી મકાન તમારા ઘરના છે?
મકાન આપણું જ છે અને દુકાન બી આપણી જ લીધેલી છે. ક્યાં આગળ છે એ મકાન દુકાન? દુકાન આપણી માંડવી મજૂની દરોડા બેંક હતી ને હા હા. એ ગલીમાં પટેલભાઈ કરીને હોલસેલ વાળા, પછી શેર બજારની, પછી કાંડના વેપારી, પછી બીજા ઇલેક્ટ્રોનિક્સ ના છે, અને એની બાજુમાં આપણી દુકાન છે ત્યાં. અચ્છા અચ્છા. દુકાનમાં એટલે દુકાનમાં આ ધંધો દુકાનમાં કરો છો? હા, દુકાન એટલે વર્કશોપ જ થાય ને નાનું, નીચે બધા મશીન લાગેલા હોય એના. અચ્છા સમજાય. એટલે હેના મશીન બને છે? મને બહુ આઈડિયા ન આવ્યો કઈ. હા, આપણે 2 વ્હીલર 3 વ્હીલર ના બધા હેડ બ્લોક, ક્રેક બોરિંગ, ક્રેક બનાવવાનું, ટનટૂન કરવાનું, કટિંગ ફિટિંગ કરવાનું, પછી જે બ્રિજ ઉપર ગાડીઓ ચાલે છે હા એના બધા ક્રેક હેડ બ્લોક એ બધા એ બને ત્યાં આપણે ત્યાં. એમ આમ કારીગરો રાખો છો કે પોતે? નહીં, છોકરો એકલો જ કરે છે. થોડુંક માંડવી સિટી નાનું છે ને, મળ્યા કરે આજુબાજુ ગામડાનું. પણ ભુજ સાઈડ જાવું હતું, પણ ભુજ સાઈડ બહુ બધું મોંઘું છે. આપણી પાસે જેટલું પેમેન્ટ હતું એટલામાં ત્યાં દુકાન બી નહીં થાય ભુજમાં. સમજાય. અને મકાન પણ ભુજમાં સતત બહુ મોંઘા છે. અહીંયા આપણે દુકાન મકાન બધું 29-30 માં લીધેલું લોન કરાવીને 10 લાખની. સમજ્યા? કારખાનું ચાલુ થઈ ગયું અને 3 BHK વાળું એક સાઈડ નો આખો ફ્લેટ આવી ગયો આપણે. બરાબર. પરિવારમાં બીજા કોણ કોણ છે? પરિવારમાં ઓમ બેન પરણેલી છે, બીજી બેન બનેવી હતા મોરબી, ઈ ઓફ થઈ ગયા, ભાણેજો છે ત્યાં મોરબી. ભાઈ છે એ અલગ રહે છે, અને એ 2 માણસ નોકરી રિટાયર થઈ ગયા. દીકરો એક જ છે? હા, એટલે હું ને મારી મિસિસ ને છોકરો, પરિવારમાં અમે ઓમ 3 જણા. 3 જણા છો ને? હા. પછી આપણે તમે ગમે તે જ્ઞાતિ કીધી તો કોઈ પણ જ્ઞાતિ બધી ચાલે સાહેબ, સમજ્યા? પણ ઘરને સાચવે સંભાળે. હવે આપણી મારી પોતાની, હું ડ્રાઇવિંગ કરતો હતો રિક્ષા, આજે 35 વર્ષથી ચલાવતો હતો ને બીજી ભાડે આપતો હતો. હવે તો બધે હું પોતે થાકવા જેવો થઈ જાઉં, 60 વર્ષ બારે, એટલે બધું ઘટાડી નાખ્યું ને હવે બધું છોકરો જ સાચવે છે. બરોબર? હવે છોકરાને પાછળ સાચવે અને સંભાળે એવી જોઈએ આપણે સંસ્કારી થોડી. સમજાય. કોઈ પણ જ્ઞાતિ હોય ચાલે. પછી છૂટાછેડા હોય કે વિધવા કેવું હાલે? એ જરાક છોકરાથી ચર્ચા હું એનું નખાવીશ તમારા યુટ્યુબમાં. જો ફોટો કે કઈ પ્રમાણે છે, જો યુટ્યુબમાં એ વાત કરીને એને ચાલશે તો મને તો કોઈ ના નથી. શું કામ કે પસંદગી એ લોકોની છે. બરોબર? એમાં વ્યવસ્થિત હશે તો તમને ના નહીં પાડે. બરોબર? એટલે હમણાં દઈ દઉં કે છોકરાનો કોઈ વ્યસન છે નહીં કાંઈ, નહીં તમાકુ કે નહીં બીજો કાંઈ કે. બરોબર? હરવું ફરવું ને કામકાજ કરવું એકદમ, ને અમારા ધર્મનું કરવાનું. સમજાય. બરોબર? કઈ નહીં, આપણે તો યુટ્યુબમાં મેલશું. બરાબર? એટલે તમારે વાતચીત તો તમારે જ કરવી પડશે. ફોન નંબર તમારો હું લખીશ, એટલે ફોન તમારા ઉપર આવશે, કોઈનો આવશે એનો. બરાબર ને? ભલે ફોન મારા ઉપર આવે, પણ બાયોડેટા ને એનો નંબર ને હું તમને મૂકી દઈશ. અને આ નંબર જ આપણે મેલશું. તમારો આ ભલે 84 વાળો નંબર છે ને, એ મેલશું. તમારા છોકરાનો ફોટો છે તમારા મોબાઈલમાં? હા, એ હું તમને જરા ફોટો ને એની બાયોડેટા મૂકી દઈશ. હા, છે ને તમારા વોટ્સએપ ને એવું છે ને આમાં? હા, મારા આમાં વોટ્સએપ ને છે. હા, તો મોકલો. ચાલુ કરું એટલે પાછું આવી જાય. વળી અમુક ટાઈમ બંધ હોય તો વળી પાછું આવી જાય. હા, તો ફોટો મોકલી દો. કઈ વાંધો નહીં. ભલે. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.